નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સામાજિક વિજ્ઞાન પાઠ 16 એનો આજે આપણે ત્રીજો ભાગ લેવાનો પ્રયત્ન કરશું. અગાઉ આપણે 2 વિડીયો આના ઉપર બનાવી ચૂક્યા છીએ, તો તમે પહેલાં એ જોજો. તમને લિંક ડિસ્ક્રિપ્શનની અંદરથી મળી રહેશે. વારાહી ક્લાસીસ વતી તમારા બધાનો ખૂબ ખૂબ સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી તમારી સામે આવી ગયો છે સીધો નકશો. તો આ નકશો છે કેનો? તો કે ભારત એ દક્ષિણ પશ્ચિમ વર્ષા ઋતુનું આગમન, જે ભારતમાં કઈ કઈ રીતે વર્ષા ઋતુનું આગમન થાય છે એની વાત તમને જોવા મળે છે. હવે અહીંયા આપણે જોઈએ તો 15 જૂન એ ગુજરાતની અંદર આવે, તો અહીંયા 5 જૂન છે, બરાબર છે. તો આ રીતે આખી એ તમને વરસાદની વાત આપેલી છે કે કઈ રીતે વરસાદની હોય છે. જો તમે અહીંયા હૈદરાબાદ છે તો અહીંથી એ 5 જૂને ચોમાસું શરૂ થઈ જાય છે, 1 જૂનથી થઈ જાય છે. દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય આકારને લીધે નૈઋત્ય મોસમી પવનો 2 ભાગમાં વહેંચાઈ જાય છે. આપણો જે દક્ષિણ ભાગ છે એ દ્વીપકલ્પીય આકાર ધરાવે છે, કે ત્રણેય બાજુ પાણી ને વચ્ચે જમીન છે, બરાબર છે. તમે અહીંયા જોઈ શકો છો. તો એ દ્વીપકલ્પના આકારને કારણે શું થાય છે? તો કે અરબ સાગર પરથી આવતા મોસમી પવનો અને બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો, બરાબર છે. અરબ સાગરથી આ પવનો આવે છે, અરબ સાગરથી, અને બંગાળાની ખાડીથી પવનો આવે છે આ બાજુના પવનો, બરાબર છે. તો એ બંને બાજુથી આ પવનો વહેંચાઈ જાય છે, બરાબર છે. આ પવનો એ 2 બાજુ ફંટાઈ જાય છે, બરાબર છે. તો આગળ વધીએ આપણે. તો હવે પહેલી વાત કરીએ આપણે અરબ સાગર પરથી આવતા મોસમી પવનોની. ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે જૂનથી શરૂઆતમાં દક્ષિણ ભાગના કેરળથી થાય છે, બરાબર છે. ભારતમાં જે વર્ષા ઋતુનો આરંભ થાય ને તો એ જો અહીંથી થાય, કેરળમાંથી, બરાબર છે. તમને જો કેરળ અહીંયા 5 જૂન લખ્યું છે, આ એ કેરળ છે. બેંગલુરુની તમને બાજુમાં જે લાઈન દેખાય છે એ કેરળ છે. તો ત્યાંથી શરૂઆત થાય છે. અરબ સાગર ઉપરથી આવતા પવનો આડે પશ્ચિમ ઘાટ આવે છે. આથી સમગ્ર કિરણે પશ્ચિમી ઢોળાવ પર ભારે વરસાદ પડે છે. હવે ત્યાં છે ને પર્વત છે ટૂંકમાં, પશ્ચિમ ઘાટને ઓળંગીને આ પવનો જ્યારે દ્વીપકલ્પીય પ્રદેશ ઉપર પહોંચે છે ત્યારે ભેજનું પ્રમાણ ઘટી ગયું હોય છે, બરાબર છે. જે શરૂઆતમાં જે ભેજનું પ્રમાણ હોય છે એવું ભેજનું પ્રમાણ હોતું નથી. તેથી તે વિસ્તારમાં વર્ષા છાયાના લીધે ઓછો વરસાદ થાય છે. હવે તમને એક સામાન્ય વસ્તુ સમજાવી દઉં કે વર્ષા છાયાનો પ્રદેશ એટલે શું? તો કે જ્યાંથી પવન આવે છે, ભેજવાળા પવન, બરાબર છે, ત્યાં એક મોટો પહાડ હોય છે. હવે પહાડ પાસે આવે એટલે પવન ત્યાં રોકાઈ જાય. હવે ત્યાં ખૂબ વરસાદ પડે, પણ જ્યારે એ પવન એ હવા પર્વત ઓળંગી જાય તો એમાં ભેજનું પ્રમાણ હોય એ રહેતું નથી. એટલે પર્વતની જે બીજી બાજુનો વિસ્તાર હોય છે ત્યાં વરસાદ એ એટલો પડતો નથી, વરસાદ ઓછો પડે છે, એટલે એને વર્ષા છાયાનો પ્રદેશ કહેવાય અને એને ત્યાં વરસાદ ઓછો પડે. પશ્ચિમ કિનારાથી ઉત્તર તરફ જતા કેરળ મુંબઈમાં 200 સેમી જેટલો વરસાદ પડે છે. ત્યાંથી દૂર આવેલા પુણેમાં ફક્ત 75 સેમી જેટલો વરસાદ નોંધાય છે. કે બે વચ્ચે બહુ તફાવત નથી, મુંબઈ અને પુણે વચ્ચે, છતાં પણ વરસાદની અંદર ઘણો બધો તફાવત જોવા મળે છે. પશ્ચિમ કિનારાથી ઉત્તર તરફ જતા કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર વરસાદનું પ્રમાણ ધીમે ધીમે એ ઘટતું જતું હોય છે. કેરળમાં વધુ, એથી કર્ણાટકમાં ઓછું, એથી ઓછું ગોવામાં, ને એથી ઓછું મહારાષ્ટ્રની અંદર એ પ્રમાણ હોય છે. આ મોસમી પવનોને એક ફાટો નર્મદાના ખીણ પ્રદેશોના મધ્યપ્રદેશ પ્રવેશ કરે છે. એક ફાટો છે એ ઉપર જાય છે મહારાષ્ટ્ર સાઈડ, અને ત્યાંથી એક બીજો ફાટો એ મધ્યપ્રદેશ બાજુ પ્રવેશે છે. પવનના આ ફાટા સાથે આગળ જતાં બંગાળની ખાડી પરથી આવતા પવનો ભળી જાય છે. જો તમને ટૂંકમાં એમ કહેવા માંગે છે કે જે પવનો આવે છે, બરાબર છે, એ પવનો અહીંથી લઈ અને અહીંયા ફંટાઈ જાય છે. તો આ બાજુથી બંગાળની ખાડી પરથી પણ પવનો આવતા હોય છે. એટલે અહીંયા જોઈએ તો બંને જે પવનો હોય છે એ પવનો એ ભટકાઈ જાય છે, ભળી જાય છે. આ ઉપરાંત અરબ સાગરના પવનો એક ફાટો ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી પસાર થઈ રાજસ્થાન તરફ આગળ વધે છે, બરાબર છે. એ અહીંથી જ નહીં પણ અહીંથી પણ ઘણીવાર ભેજવાળા પવન આવતા હોય તો અહીંયા એક સૌરાષ્ટ્ર તરફ જાય, આ કચ્છ બાજુ જાય, અને અહીંથી એ સીધો જ આપણે જો અહીંથી પવન આવે તો અહીંથી આવે તો આ બાજુ ને છેક પછી એ રાજસ્થાન સાઈડ એ પવન ચાલ્યા જતા હોય છે, સૌરાષ્ટ્ર અને રાજસ્થાન તરફ આગળ વધે છે. ગુજરાતમાં વધુ ઊંચા પર્વતો કે ગીચ જંગલો નથી. ગુજરાતમાં એટલા બધા ઉચ્ચ પર્વતો કે ગીચ જંગલો નથી. આથી આ પવનો રહેલા ભેજનું સંપૂર્ણ ઘનીભવન થવાની શક્યતા ઓછી રહે છે.
ગુજરાતમાં આથી ઓછો વરસાદ પડે છે. તમને કારણ પૂછે કે ગુજરાતમાં શા માટે વરસાદ ઓછો પડે છે, તો કે ગુજરાતની અંદર ઊંચા પર્વતો કે ગીચ જંગલો નથી. આથી આ પવનો ભેજવાળા પવનો હોય છે એનું સંપૂર્ણ ઘનીભવન થઈ શકતું નથી. તેથી ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે. ગુજરાતમાં વરસાદ વરસાવીને આ પવન રાજસ્થાન તરફ વસે છે. એક તો અહીંયા જ વરસાદ ઓછો પડ્યા હોય, એ રાજસ્થાનમાં જાય તો ત્યાં પણ વરસાદ ઓછો જ પડે છે. ત્યાં પણ ભેજનું પ્રમાણ ઓછું હોય છે, ત્યાંથી અહીંયા રાજસ્થાનમાં પણ ઓછો વરસાદ પડે છે. રણ વિસ્તારમાં તો 10 સેમી કરતાં પણ ઓછો વરસાદ પડે છે, એટલે કે ત્યાં તો ખૂબ નહિવત વરસાદ એવો રણ પ્રદેશમાં પડે છે. તો તમને આ મગજમાં સમજાતું હશે કે ગુજરાતમાં વરસાદ વરસી અને પછી રાજસ્થાનમાં જાય તો એમાં વરસાદમાં બહુ કાંઈ ભેજવાળું હોતું નથી, એટલે ત્યાં પણ વરસાદ થતો એટલો બધો જે હદે થવો જોઈએ થતો નથી. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનોની. તો પહેલાં ખાસ કરીને એ જોઈ લ્યો કે બંગાળાની ખાડી આવી ક્યાં છે. તો બંગાળાની ખાડી એટલે અહીંથી આવતા, આ સાઈડથી આવતા મોસમી પવનો, બંગાળાની ખાડીમાંથી જે પવનો ઉદ્ભવે છે એની વાત આપણે કરવાની છે. બરાબર છે. તો બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો બીજો ફાટો સૌપ્રથમ પશ્ચિમ બંગાળ તરફ પ્રવેશ કરે, ત્યાંથી આગળ વધીને મેઘાલય સુધી પહોંચે છે. અને આ પવનનો ભેજનું પ્રમાણ વધારે હોય છે. આ પવનને લીધે મેઘાલયમાં ઘણો વરસાદ પડે છે. પોંડિચેરી આપણે નામ સાંભળ્યું, અહીં ગારો, ખાસી, જેન્તિયા જેવી ટેકરીઓ પણ આવેલી છે, જેથી ખૂબ અતિશય વરસાદ પડે છે. પશ્ચિમ તરફ ફંટાતા પવનની દિશા બદલાય તેઓ દક્ષિણ પૂર્વના દિશા બને છે અને પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા સુધી પહોંચે છે. આ પવનમાં ભેજનું પ્રમાણ ઘટતું જાય છે. બરાબર છે. જેથી આ પવનોને માર્ગમાં પ્રથમ આવનાર પ્રદેશો, તો એ પંજાબ, હરિયાણા સુધી પહોંચે. આ પવનમાં ભેજનું પ્રમાણ ઘટતું જાય છે, જેથી આ પવનો માર્ગમાં પ્રથમ આવનાર પ્રદેશમાં સૌથી વધારે, અને જેમ જેમ દૂર જતા જાય એ પવનો એમ વરસાદ ઓછો થતો જાય છે. આગળ જતાં બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો અરબ સાગરની ખાડીમાં મળી જાય છે. જે આપણને ખબર છે કે આપણે અગાઉ જોયું તે રીતે એ રીતે પવન મળી જાય છે. તેના લીધે ઉત્તરવર્તી હિમાલયના ક્ષેત્રમાં સારો વરસાદ પડે છે. ક્યારેક ત્યાં હિમવર્ષા પણ અનુભવે છે. જો ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, આપણે થોડુંક પ્રેક્ટિકલ સમજી લઈએ તો આપણને ઘણો બધો એ ફાયદો થાય. જો તમને અહીંયા જે 5 જૂનો લીટો કરવામાં આવ્યો છે ને એ જ છે, પણ થોડુંક આપણે આપણી રીતે સમજીએ. તમારે જોવું અહીંથી બંગાળાની ખાડીથી જે અનુભવે બરાબર છે આવે છે એ એક ફાટો અહીંયા જાય છે, અને આ જે સાઈડમાં બરાબર છે મેઘાલયને એ બધી સાઈડની અંદર 7 સિસ્ટર્સ, ત્યાં મેઘાલય અને સાઈડમાં ટેકરીઓ ખૂબ આવવાથી અહીંયા ખૂબ વરસાદ પડે છે. હવે ત્યાંથી ઘણી વખત એ આમ પણ જતો રહી અને છેક અહીંયા સુધી પહોંચે છે. પણ તમે આપણે થોડુંક ઊંધું થઈ ગયું, અહીંથી લઈ અને છેક અહીંયા આટલી સાઈડ પહોંચતો હોય છે, પંજાબ સુધી પહોંચતો હોય છે. તો તમે સમજી શકો કે અહીંયા જે વિસ્તારો બધા આવે છે બરાબર છે, તો અહીંયા ધીમો ધીમો વરસાદ એ ઘટતો જશે. વરસાદ આ બાજુ અહીંયા વધુ પડ્યો હશે તો અહીંથી ઓછો એમ ધીમે ધીમે ઘટતો જશે, કારણ કે ભેજનું પ્રમાણ એ ઘટતું જાય. અને ઘણીવાર એ બંને અહીંયા ટકરાય છે. જે પહેલાં ટકરાતો, હવે ઘણા પવનો અહીંયા ટકરાતા હોય તો અહીંયા એ હિમવર્ષા થવાનો ચાન્સ પણ રહે છે. થોડુંક ઉપર, ચંદીગઢ પાસે નહીં પણ એનાથી આપણે ઉત્તરમાં વાત કરવાની છે. બરાબર છે. તો આ હતા વિદ્યાર્થી મિત્રો આપણે બંગાળની ખાડીમાંથી જે પવનો આવે છે એ. હવે મોસમી પવનો સાથે બંગાળાની ખાડી જતા અરબ સાગર પર તૈયાર થતા ચક્રવાતો ભારતમાં પ્રવેશે છે. બરાબર છે. ઘણી વખત ભેજવાળા પવન ચક્રવાત, એટલે કે જે આપણે વાવાઝોડું કહેતા હોય છે, એવા ચક્રવાત પણ પ્રવેશે છે. ત્યારે ભારતના જે તે પ્રદેશોમાં વર્ષાઋતુ વધુ સક્રિય બને છે. વર્ષાઋતુમાં સરેરાશ 5 થી 6 ચક્રવાત ભારતની ભૂમિ પરથી પસાર થતાં વરસાદ લાવવામાં મદદરૂપ બનતું હોવાનું જણાય છે. કે ઘણીવાર આ વંટોળા છે બરાબર છે, આપણે જેને વાવાઝોડું કહેતા હોય, એ વરસાદ લઈ આવવા માટે પણ ખૂબ મદદરૂપ હોય છે. ભારતમાં મોસમી પવનો લીધે વરસાદ પડે છે, પણ આ પવનો 12 માસ એકધારા અને એક દિશામાં વાતા નથી. આ પવનનો આરંભ પણ અનિયમિત છે. મોસમી પવનો સાથે વરસાદ ક્રમભંગ થવાની ઘટના સંકળાયેલી છે, કે જે મોસમી પવન સાથે બહુ સંકળાયેલા છે બરાબર છે, પણ એ પવનો છે એ ક્યારેય એકધારા હોતા નથી અને એક જ દિશામાં પણ ક્યારેય વાતા નથી. એનું પણ શરૂ થવાનો ગાળો પણ અનિયમિત છે. આથી વરસાદ એ થાય ન થાય એવી ઘટનાઓ ખૂબ બનતી હોય છે. મોસમી વરસાદ કેટલાક દિવસો સુધી એક સાથે પડે છે. તે દરમિયાન વરસાદ પડે જ નહીં એવા દિવસો પણ હોય છે, કે ઘણીવાર એક હારે ઘણો 10-15 દિવસ વરસાદ પડે અને ઘણો મહિનો હાલ્યો જાય ચોમાસામાં તો પણ વરસાદ પડે નહીં, અને ફરીથી પાછા વરસાદના દિવસો પણ આવે. આવું સિચ્યુએશન એ થતી હોય છે કે વરસાદ આવે જાય એવું થતું હોય છે, જેને આપણે મોન્સૂન બ્રેક અથવા તો વરસાદનો ક્રમભંગ તરીકે ઓળખીએ છીએ. આપણા દેશમાં પ્રાકૃતિક રચના પણ વૈવિધ્ય છે. આ બધી બાબતો અસર વરસાદના વિતરણ પર થાય છે.
આ પરિબળને લીધે ભારતનું વરસાદનું પ્રમાણ એ વિતરણ અસમાન છે, બરાબર છે. આપણી રચના જે એ રીતની છે કે આપણું વરસાદ તેના કારણે આપણું જે વરસાદનું પ્રમાણ છે એ અને વિતરણ જે છે એ ક્યારેય એક સરખું બની શકતું નથી. મેઘાલય અને આસામ રાજ્યમાં ખૂબ જ વરસાદ પડે છે, બરાબર. મેઘાલય છે, આસામ છે, ખૂબ વરસાદ પડે. જ્યારે આપણે રાજસ્થાન લઈ લઈએ કે કાશ્મીરમાં લેહ લઈ લઈએ તો ત્યાં વરસાદ એ નહિવત છે, બરાબર છે, કે વરસાદ પડવાની જે વાત કરીએ તો સાવ ઓછો, ખૂબ ઓછો વરસાદ ત્યાં પડતો હોય છે. એટલે આ રીતે વરસાદ એ એક અલગ જ ફેક્ટર ભજવે છે કે જ્યાં ઘણીવાર હોય, ઘણીવાર ન પણ હોય છે, બરાબર છે. તો આપણે વાત કરીએ હવે વિદ્યાર્થી મિત્રો નિવર્તન ઋતુ, બરાબર છે. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. આપણે શિયાળો, ઉનાળો, ચોમાસુની વાત કરી. હવે આપણે ઓક્ટોબર અને નવેમ્બર, જે શિયાળો, ઉનાળો, ચોમાસુમાં આપણે આમ સમાવેશ થઈ જાય છે, પણ આપણે ઓફિશિયલી માહિતીમાં આપણે 4 ઋતુ કહેતા હોઈએ છીએ. તો એ નિવર્તન ઋતુ એટલે કે ઓક્ટોબર અને નવેમ્બરનો માસ, એની અંદર શું હોય છે જોઈએ. તો કે ઓક્ટોબર અને નવેમ્બરનો સમયગાળો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખાય છે, બરાબર છે. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. સૂર્યના સીધા કિરણો દક્ષિણ તરફ ખસતા જતા હોવાથી દક્ષિણ હિન્દ મહાસાગર પરનું હવાનું હલકું દબાણ રચાય છે અને ઉત્તર ભારતમાં ધીમે ધીમે ભારે દબાણ સર્જાય છે, બરાબર છે. તેથી સપ્ટેમ્બર અંત સુધીમાં તો નવી દબાણ પરિસ્થિતિ સર્જાતા અરબ સાગર અને બંગાળી ખાડી પરથી વર્ષા ઋતુ દરમિયાન ભારતના ભૂમિભાગો અંદર સુધી ચૂકેલા મોસમી પવનો નબળા પડે છે. પછી ભારતના જે મોસમી પવનો હોય છે તે ત્યાં નબળા પડી જાય છે, બરાબર છે, કારણ કે એ અરબ સાગર અને બંગાળીની ખાડીમાં જે આવેલા હોય દૂર સુધી, ત્યાં મોસમી પવનો એ નબળા પડી જાય, કારણ કે પહેલાં જ ત્યાં દક્ષિણ મહાસાગર ઉપર જે હવાનું હલકું દબાણ એ રચાણું હોય છે. તેથી પછી હવાના દબાણની પરિસ્થિતિ પરિવર્તન થતાં ઓક્ટોબર નવેમ્બરમાં આ પવનો ભારતના ભૂમિભાગ ઉપરથી સમુદ્ર તરફ જવા માંડે છે, બરાબર છે. હવે ભૂમિભાગથી પવનો એ સમુદ્ર તરફ વહેવા લાગે છે, બરાબર. પહેલાં સમુદ્રમાંથી ભૂમિભાગ ઉપર આવે, હવે ભૂમિભાગથી સમુદ્ર તરફ વહેવા લાગે છે. તેથી આ સમયગાળાને પાછા ફરતા મોસમી પવનની ઋતુ કહેવામાં આવે છે. મોસમી પવનો કેવા હોય છે? તો કે મોસમી પવનો હોય છે એ દરિયાથી ભૂમિભાગ ઉપર જતા હોય છે, અને આ પાછા ફરતા મોસમી પવનો શું છે? તો કે એ ભૂમિભાગ ઉપરથી દરિયા તરફ પાછા ફરે છે, એટલે એને પાછા ફરતા મોસમી પવનની ઋતુ કહેવામાં આવે છે. આ સમય ગરમ વર્ષા ઋતુને સ્થાને શુષ્ક તથા ઠંડા પવનની પરિસ્થિતિ પ્રારંભ થાય છે, બરાબર છે. બહુ આમ શુષ્ક વાતાવરણ અને ઠંડુ પવન જેવી પરિસ્થિતિ હોય છે. સ્વચ્છ આકાશ, વધતું જતું તાપમાન અને પાછા ફરતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ. સ્વચ્છ આકાશ થઈ જાય, સ્વચ્છ આકાશ થઈ જાય અને થોડું થોડું તાપમાન એ વધવા લાગે અને મોસમી પવનો હોય છે પાછા ફરવા માંડે, એ એનું મુખ્ય લક્ષણ છે. જમીન એ ભેજવાળી હોય છે, દિવસે તાપમાન વધી જાય છે, રાત્રે ઠંડી અનુભવાય છે, રાત્રે ખુશનુમા વાતાવરણ હોય છે. ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન અકળાવનારું બની જાય છે, અને આ સ્થિતિને ઓક્ટોબર હીટ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ગુજરાતમાં શું કહેવાય, એને ભાદરવો તાપ આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ ભાદરવામાં બહુ તાપ પડે, પણ ક્યારેય આપણે આ જોવાનો પ્રયત્ન કર્યો નથી કે શું કામ એ પડે છે. તો કે એને શું કહેવાય? પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. શું કહેવાય એને? નિવર્તન ઋતુ. પાછા ફરતા પવનોની ઋતુ એટલે નિવર્તન ઋતુ. એ છે ને આપણે વિદ્યાર્થી જોશું આબોહવા અને માનવ જીવન. ભારતની આબોહવા છે ને મોસમી આબોહવા, આપણને ખબર છે. આ મોસમી આબોહવાનું મુખ્ય લક્ષણ શું છે? તો કે એ અનિયમિત હોય ને અનિશ્ચિત હોય. નક્કી ના એનો કોઈ એક નિયમે એક ટાઈમે કોઈ શરૂ ના થાય અને અનિશ્ચિત છે, કેટલું થશે એનું કોઈ એ હોતું નથી. હવે જેની અસર છે ને આપણા જીવન ઉપર ખૂબ થાય, જેની ઘેરી અસર ભારતની આબોહવા પર, તેના લોકોના ખાનપાન, આપણું ખાવા પીવાનું, આપણું રહેવાનું, આપણો સ્વભાવ, આપણી ખેતી પ્રવૃત્તિ પર, બધે ઉપર આ માનવ જીવનની આબોહવાની અસર પડે છે. એમાં વિશેષ કરીને ભારત ખેતી પ્રધાન હોવાથી મોસમી આબોહવા સંપૂર્ણ અવકાશ હેઠળ રહેલી છે, કારણ કે આપણે જો ખેતી વરસાદ ન પડે તો આપણું આખું ખેતી છે એ આખું વિખાઈ જાય. એટલે એ એક મોટી વાત છે કે ભાઈ વરસાદના કારણે આપણું ઘણું બધું જીવન એ સંકળાયેલું છે. હવે વરસાદ ન થાય એટલે આપણું આખું જીવનમાં આખો મોટો બધો ચેન્જીસ આવી જાય. તેથી મોસમી પવનોની બધી જ અનિશ્ચિતતાઓ ભારતની ખેતી પર અને લોકજીવન ઉપર અસર કરે છે. આબોહવાની માનવ જીવન ઉપર અસરો આ પ્રમાણે છે. કઈ કઈ અસર છે આપણે એક પછી એક લેતા જઈએ. ભારતના વર્ષમાં મોટાભાગનો સમય દરમિયાન ઊંચું તાપમાન રહેતું હોવાથી ખેતીના વિવિધ પાકો લઈ શકાય, પરંતુ વરસાદની અનિયમિતતાના ઉત્પાદનમાં અનિશ્ચિત બનાવી દીધું છે. એ તો મુદ્દો ખબર જ છે કે ભાઈ આપણે ભારતનું વાતાવરણ એ ખેતી માટે યોગ્ય છે, પણ વરસાદના કારણે એ ઘણીવાર જોખમાય છે. જૂનથી સપ્ટેમ્બરનો ગાળોમાં સૌથી વધુ વરસાદ પડે છે, પણ આપણી પાસે એટલી સિંચાઈની સગવડ નથી કે આપણે
પાણીને એકત્ર કરી શકીએ. માત્ર વરસાદના પાણીને આપણે આધાર લેવો પડે છે. વર્ષા ઋતુની શરૂઆતમાં તથા સમાપ્તિ અનિશ્ચિત હોય છે. ક્યારે શરૂ થાય વરસાદ એ તમે કોઈ તારીખ ના કહી શકો અને ક્યારે પૂરું થાય એ પણ કોઈ તારીખ નક્કી કરી શકતા નથી, એટલે અનિશ્ચિત હોય છે. તેથી ખેતીને ઘણીવાર યોગ્ય સમયે વરસાદી પાણી મળતું નથી, એટલે ઘણીવાર ખેતીને જે વરસાદી પાણી મળવું જોઈએ એ મળતું નથી. આવા વિલંબથી બિયારણ કે પાક બળી જાય છે, તેથી ખેતી ઉત્પાદન ઉપર અસર પહોંચે છે. બરાબર છે કે વરસાદનું પાણી ના મળે તો જે બિયારણ હોય એ શું થાય, બળી જાય. ક્યારેક અતિવૃષ્ટિ થઈ જાય, ક્યારેક અનાવૃષ્ટિ થઈ જાય છે. બરાબર છે, તો પણ એના કારણે પણ અતિવૃષ્ટિ થાય તો એના ઓછા સમયે વધુ વરસાદ પડી જાય છે, અને લીધે પણ પાક નુકસાન પામે છે. નદીમાં પૂર આવે, જમીન ધોવાણ થાય, લાંબા ગાળે ખેત ઉત્પાદનમાં ઘટાડો થાય છે. આ બધા તમે મુદ્દાઓ છે એ આરામથી સમજી શકો છો. વરસાદની ઋતુ પૂરી થતાં ખેત મજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય. વરસાદની ઋતુ પૂરી થાય પછી કામે ક્યાં જવું? 12 માસ ખેતી ન હોવાથી કે ખેત મજૂરોને શહેર તરફ પ્રયાણ કરવું પડે છે. ખેતી આધારિત ઉદ્યોગો દાખલા તરીકે કપાસ, શેરડી, તમાકુ વગેરે વરસાદની અનિયમિતતાનો કાચો માલ ન મળવાથી ઉદ્યોગ ઉપર મુશ્કેલી આવે છે. અનિયમિત વરસાદને લીધે પીવાના પાણીની સમસ્યા કપરી બને છે. રણ વિસ્તાર કે પહાડી પ્રદેશોમાં જીવન હાડમારીયું ભર્યું બને છે. આમ આબોહવાની ગાઢ અસર એ માનવ જીવન ઉપર થાય છે, અને જેની સીધી જ અસર માનવ જીવનના ખોરાક, પોશાક, વ્યવસાય અને રહેઠાણ ઉપર થાય છે, જે તમે સમજી શકો છો. ભારતનું હવામાન વિભાગ વિશે થોડું આપણે જોઈ લઈએ કે ભારતનું હવામાન છે, હવામાન વિભાગની કચેરી આપણા દેશની હવામાન અંગેના સમાચાર રેડિયો, ટીવી, વર્તમાનપત્ર અને વેબસાઇટ ઉપર બહાર પાડે છે. પહેલાં રેડિયો જ હતું, પછી ટીવીમાં આવ્યું, પછી વર્તમાનપત્ર, અને અત્યારે વેબસાઇટ એ પોતાની બનાવી છે. તેથી તેની સ્થાપના 1875માં કોલકાતામાં કરવામાં આવી. તેની મુખ્ય કચેરી 1905માં પુણેમાં અને હવે નવી દિલ્હીમાં છે. આ ઉપરાંત તેની 6 પ્રાદેશિક કચેરીઓ જે ચેન્નઈ, ગુવાહાટી, કલકત્તા, મુંબઈ, પુણે અને નાગપુરમાં છે, તથા દરેક રાજ્યના પાટનગરમાં પણ હવે બની ગઈ છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારતને લઈને એન્ટાર્કટિકા સુધી નિરીક્ષણ સુધી કેન્દ્ર સ્થાપવામાં આવ્યો છે, કે ભારતથી લઈ અને એન્ટાર્કટિક સુધી બધી જ જગ્યાએ આપણે આપણા ઉપગ્રહો છોડેલા છે, જેથી આપણે એ નિરીક્ષણ કરી શકીએ છીએ, અને જેના આધારે આપણે હવામાનની આગાહી કરતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જોજો, તમે નકશાનો ખાસ અભ્યાસ કરજો. બરાબર છે, ક્યાં કેટલો વરસાદ પડે છે. તો ઓલ ઓફ યુ, થેન્ક યુ, હેવ અ નાઇસ ડે.